સદગુરુ મહારાજની જય. વાણીમાં કીધું છે કે આપે બનાવી દરગાહ અને આપે કર્યો વિશ્રામ. આમાં કે બીજો કોઈ છે નહીં. હવે બીજો નથી. તારો કે આ સંતોની જ વાણી છે, બરોબર? તો બીજો નથી. તો પૂજન કોનું કરવું એના વિશે તમે કાંઈ કીશો? એના વિશે શું તમે જે વાત કરી બરોબર છે, અને એના વિશે મારે કોઈ કવા જેવું છે જ નહીં, બરોબર ને? પણ હવે જે આ મારો તમારો આ મત છે ને એ એક નથી થતો. મારો ને તમારો જો મત એક થઈ જાય તો પછી કોઈ પેઢલી પૂંજવાની જરૂર જ નથી ને. હા, હું એમ બરાબર બોલું છું ને? તો પણ તમારો ને મારો મત એક થાય એવું નથી. એનું કારણ છે કે જો તમારો ને મારો બેયનો મત એક થાય તો ન્યા હજી આવ્યક રહી બંધ થઈ જાય. બરોબર, આવ્યક બંધ થઈ જાય. એટલે જો કે ઓછી જ માનસિક બુદ્ધિ જ ઓછી હોય. એટલે એને એવું છે કે આ રીતે અહીં ધોરવી તો ધન સંપત્તિની આપણને પ્રાપ્તિ થતી છે. આપણે નાના નાના હતા ત્યારે તમને ખબર હોય તો આપણા માત પિતા આપણે નજરાએ જતા તો પછી હાપર ઢાંઢા દેવનો રોટલો કરો એટલે નજર ઉતરી જાય. પછી જો તાવ આવતો, આવા દવાખાના હતા ને, તાવ આવે તો એમ કહેતા હતા કે ભાઈ આપણે મેલડી માને કે આપણે ડોહલી માને એક નાળિયેર વધેરો એટલે તાવ ઉતરી જાય. વિસી કડ એટલે કે ફલાણે ખાખરા વાળાને આપણે એક નાળિયેર વધેરો એટલે વિસી ઉતરી જાય. આવું હાલતું હતું ને. પછી કાંઈ ખબર નથી તો કાવડો આ ઘોઘો જડ મારે તો કહે પણ ભૂવો ભારે છે લઈ જાઓ. ઈ હુતો હાલે ને અહીંયા ઈ ઓટે 4-5 કલાક ખોટે કરે ત્યાં વિયો જાય. પછી નેનના પાછા આપણા વડીલો ની હોય આશ્વાસન દે. અહીંથી કોઈ દી કોઈને આવું થયું જ નથી, પણ આની અવશ્ય ખૂટે. અવાજ ખોટે નથી. જારી ભટકાઈ જવાનું એટલે આ બિન જારી હતા, બરોબર ને? એમાં 18 પ્રકારના આવે. 18 પ્રકારના કોણ ઓળખે? ડોક્ટરો પાસે લઈ જાવ તો ઓળખે. અહીંયા અમે આને બધું ભણતા ને પછી આનો બધો વિષય આવતો ને. એટલે અહીંયા જ્યાં અમે આપણે હિંગળગઢ રહી ને, હિંગળગઢ રાજસ્થાન, હિંગળગઢ ની ધારુમાં જ આવી ને ભીમભાઈ, અહીંયા ઈ જે જાતે જાતના હેરું હોય ને એ અમને આપતા છોકરાઓને, અને અમને આમ ડોકમાં હોય પહેરાવતા શિક્ષકો. અહીંયા ઈ ડોક્ટરો હારે હોય, ઓળખી જાય આ બિનઝેરી હાલમાં છે. અરે છે, જાય છે પ્રવાસમાં બિનઝેરી. હવે એમાં અહીંયા આવા ઝેરી બિનઝેરી ફરતા હોય અને ઓલી જડ મારી હોય એટલે પછી બીજા એમાં આપણે એમ કે ને કે ભાઈ આ નાડી હાલતી હોય તો કોઈ ઉતરતી નાડી હાલતી હોય, કોઈ ચડતી નાડી. હવે ઉતરતી જયારે નાડી તમારી હાલતી હોય ને અહીંયા કોઈ તમને ગમીને બટકું ભર્યું હોય, હડકાયું કૂતર્યું હોય તો ભલે, નેરું હોય તો ભલે, બીજું હોય તો ઈ ઉતરતી નાડીમાં ઈ લોહી રહ્યું ને બારું નસુમાંથી રહ્યું આવે. એટલે ઈ જ્યાં રહ્યું ને તમારું આમ પ્રવેશ ન થવા દે. જળ કર્યું હોય એટલે એમાં વેરાય જાય. અમુક વખતે ઈ તમને જળ કર્યું હોય ને લોહી નીકળતું હોય ને તો એ સડતી નાડી હોય. ઈ સડતી નાડીમાં એ લોહી સડી જાય એટલે તમને જ્યાર પરવી. અમુક વસ્તુ રહીને ઈ આ રીતે હું આ તો તમને વાત કરું છું. તમે જ્ઞાન અને વિજ્ઞાન બે માં જાઓ કે ભાઈ આ ઈગમ નિગમની વાતો કરે છે કે હરીને રે ભજ્યા વિના લાજુ રે કોઈની નથી જાતી. જોવો ને તમે જાગીને. કોઈએ કીધું કે 4 વેદોમાં જાતા નથી જાણી. જેની સુરતા છે સાંભળ્યાની સાથ વધે ને વેદ વાણે. હવે આવું બધું ભજન દ્વારા આ દ્વારા તમને હું પીરસી રાખું છું. તમારું મન એમાં લોભાઈ ગયું અને મારે મારા ખિસ્સાથી મતલબ છે, બરોબર? અને હાસું જ્ઞાન હું કાંઈ તમને બતાવું એવું સવો નહીં. બોલે છે કે મારું તમારું સ્વરૂપ એક છે. સ્વરૂપ એક હોય તો પછી આ ભગવાને કીધું એમ પૂજા કરવાની ક્યાં કોઈની વાત રહી? એક જ પેઢલી હોય તો એની પૂજા ક્યાં કરવાની હોય?
દર્દો જુદો ન હોય, મારો ને કે તારો દર્દો રહેવાનો એક છે. એ કીધું ને કે નથી હું મંદિરમાં, નથી મસ્જિદમાં, નહીં દેહ નહીં રાગા, ઓય ઘટ મેં હું બિરાજું છું. કે હે અર્જુન, કોઈમાં દોષ, રાગ, ભાવ, મિત્ર કે શત્રુકા કાંઈ બતાતું નથી. એવા હૃદયમાં હું રવા વાળો છું, એવામાં મારો દર્દો છે. હું કાંઈ મંદિર મસ્જિદમાં કે ગોખલામાં કાંઈ રહેતો નથી. આવો જે આત્મા તું જાણ એ મારું સ્વરૂપ છે. હે અર્જુન, મારા સ્વરૂપને ઓળખ એટલે તને નક્કી થાય છે. કીધું છે કે કૃષ્ણ એ વખતે રમત નથી રહ્યો કે જો તને અત્યારે યાદ નથી અને મને યાદ છે, કારણ કે એ વખતે હું નારાયણ હતો અને તું નર હતો, અને ત્રીજી તારું ને મારું બે સ્વરૂપ એક હતો. હે ધનંજય, 10 અવતાર તું છો. આ 10 અવતારને તું જાણી લે એટલે તારું મારું સમાધાન થઈ જાય છે. પણ હે અર્જુન, તું દેહ ભાનમાંથી નિહે તો તને સમજાય. ન્યા કૃષ્ણએ બરોબર કીધું, કોઈને એવું નથી કીધું અર્જુનને કે ભાઈ આમ છે, તો એને એવું કીધું કે હે અર્જુન, જો એક વસ્તુ સાંભળે લે, હું તને જે આ પીરસું છું એ તો બરાબર પીરસું છું, પણ અર્જુન હું તને કહું એ કાંઈ સાંભળજે કે જો મને પાણી પલાળી શકતું નથી, શસ્ત્ર મને સેંધી શકતું નથી, બરોબર, અગ્નિ મને બાળી શકતું નથી. આ બધી વાત અર્જુનને કરી, પણ અર્જુન સમજી શક્યો કે ન સમજી શક્યો, પણ આપણે જે આજ સુધી નથી સમજી શકતા. એને શું કીધું કે જે અંદર રવા વાળો છે, અંદર જે રવા વાળો છે એને શસ્ત્ર શ્યામતું નથી, પાણી ભીજવી શકતું નથી, અગ્નિને બાળી શકતું નથી. હવે આપણે ચાલીને બેસી ગયા કે કૃષ્ણ એવું વાત કરું મને નહીં ભાઈ, તો પછી શસ્ત્ર તો આ જે શરીર રૂપી સાંભળા રૂપી કૃષ્ણ રહ્યો ને એનાથી શસ્ત્ર એના બાપને ન છોડે. અહીંયા પરાશીના પીપળા 3 પદમ વીંધીને હોરું કાઢી મૂક્યું, તો પછી પરાશીના પાટણ પીપળા વિંધાણો ઈ કયો કૃષ્ણ? અર્જુનને બોધ દેવા વાળો બીજો. પણ વાણી તમને જ્યાં સુધી સમજાય એવું નથી, વાણી જ્યાં સુધી સરળ થાય એવું નથી, ત્યાં સુધી તમને આ ઘર જડે એવું નથી. ભજનમાં ગાયું કે મારા સદગુરુથી રે પરસે અને ઈથી રે પરસે મારો સાહેબો, એમ કીધું, મારા સદગુરુથી કે પરસે આ જ્ઞાન અને ઈથી મારો સાહેબો કે પરસે. લ્યો આ કીધું, પછી કોઈ વાહેલો શબ્દ ન સમજી ગયો. પછી અહીંયા એમ કીધું, જો ઈ સંતે કે જો કોઈ અંદર જ્ઞાની થઈને અને ઉતરી જાય પોતે પોતાની રીતે તો સત શબ્દે સાહેબો સમજાય. સમજાય જાય ને સત શબ્દે? તો સત શબ્દ લેવામાં આપણે પાસે એ તાકાત જ નથી. નકર એને સંતો એને વાણી દ્વારા કહી દીધું કે જો સત શબ્દ સાહેબો સમજાઈ ગયો. સત શબ્દ હોય તો સમજાય ને આ વાત, નક તો કઈ સમજાય નહીં. હવે આ તમને મોણ મૂકી અને બધું પીરસી રાખે છે. હવે આ મીઠાઈમાં તમને મોણ નાખેલું ખરી મજા આવવાની છે. પછી તો તમને મારી વાત સાંભળો કાંઈ બીજી મજા આવે નહીં. જાજુ ખવાઈ ગયું હોય કાં તમને નીંદર આવે ને કાં તમારે ડબલું ભરીને જવું પડે. આ સુખી વાત. બીજી કાંઈ તમને કાંઈ આમાં હુજે નહીં. હુજે ક્યારે તમને? કે જ્યારે તમને પોતે પોતા રીતે તમારી રીતે તમને ઓળખાણ થઈ જાય અને તમારીને આ સુરતા લાગી જાય તો આ જાગી જાય તો તમને થાય. એટલે ગંગામાએ એને કીધું કે હે પાનબાઈ, આમાં તું સમજીને ચૂપ રહે. કુપાત્રની રે આગળ વસ્તુને વાવરીએ, ભલે ને હોય મોટો ભૂ, ભલે ને આવીને ધનનો ઢગલો કરે. હે પાનબાઈ, કુપાત્રની આગળ આ વસ્તુ ન વાવી. હે પાનબાઈ, કાં તો તું એને પેલા ભક્તિ દેખાય અને પછી એને ઉપદેશ આપો. પાદરું જ્યાં ત્યાં વાવી દેવા જેવું નથી. હવે હું તમને કહું, આ તો આપણે વાવી દેવાનું કારણ શું છે? હમણાં મહારાજ કહેતા એમ બાપા શિષ્ય નથી. શિષ્ય હોય ને તો એનો બેડો પાર કરી દે. આ વસ્તુ રહી ને એ દોરડા બાંધી અને શેલા બનાવવાની વાત છે. શેલા ને શું હોય કે લીયા ભિક્ષા, આ શેલો લાવ્યો ભિક્ષા ને આ ગુરુજી એ પકવી. હવે હું તમને કહું, આ વાળા આ રીતે બાંધ્યા છે, પણ માણસની અંદર જો માણસ થાય તો એમને સમજણ પડે, પણ માણસ થવું જ નથી. અને આ મમતા એમને મરે એવું નથી. એમને કઈક
લેવું છે કે ભાઈ આમાંથી આમ જાવીને આમાંથી આમ મળી જાય છે, અહીંયા જઈ તો આમ ભેગું થઈ જાય છે, આનું આમ થઈ જાય છે. પણ એમને એ નથી સમજ્યું કે જ્યાં સુધી આ વસ્તુ તમારે મેળવવી હોય તો પહેલા તમારે પ્રથમ પહેલા તમે વિચાર કરો કે આપણામાં ક્યાં ખામી છે, તો કેટલા આપણે મતલબી છીએ તમારી અંદરથી આઈને જણાય જાય. આ તમારે એક આ નાક છે, હું દેશી ભાષામાં અત્યારે વાત કરું, સમજાઈ જાય તો ભગવાન કે આ નાકમાં તમે આમ કરીને આમ આંગળે નાખીને ગુંગો નીર્યો એને આમ પાદરો ફગાવી નથી શકતા, એની ગોળે વાળો છો. એટલે આ બધા આપણે મતલબે જ આવી છીએ. કેમ કે ત્યાં જઈને કંઈક થઈ જાય તો, ત્યાં જઈને કંઈક બની જાય તો વળે એ પાછા તામાં તમે મારી જેવા આપણા પાસ હોય તું હાલ, આમાં તારે બેડો પાર થઈ જાય એવું છે. આ ગુરુ મંત્ર તને સમજાવી દી એટલે 10 પાછા ઈ લઈ જાય છેલ્લા. એટલે હું તમને કહું, જ્યાં 12 મહિના જાય ત્યાં 50 હોય ભેગા થઈ ગયા તો 12 મહિને હું તમને કહું 12 પૂનમ ગણો ને તો 12 જણાના 12,000 રૂપિયા થયા. તારે એવા 22,000 ભેગા કર્યા હોય. હવે આ માણસ કે ને કે પછી ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય. એટલે હવે આ વસ્તુ આમાં એવી છે કે જો તમે માનતા કરશો ને તો તમારું એકાતરિયો ભાઈ રઘુભાઈ તાવ ઉતરશે. તમારે ભેંસ નહીં દોવા દીધી હોય દોવા દીશી. તમારે મારી વાત સાંભળો, ધન સંપત્તિ માંગતા છે કદાચ થશે, પણ તમારા ભવ રોગ મટાડવા માટેનું શું? ભવ રોગ મટાડવા માટે તો તમારે તમારા પોતાના સ્વરૂપને તમારે ઓળખવું પડશે. જ્યાં સુધી તમે તમારો પોતાનું સ્વરૂપ નહીં ઓળખો ત્યાં સુધી તમને ભવ રોગ નહીં મટે. ભવ રોગ મટાડવા માટેનું એક જ એવી જડીબુટી છે કે ઈ તમારી હાથે જ તમે એને પાસ કરો કે આ સોમરસનું ઝાડવું છે અને આ સોમરસના ઝાડવાનું આ જ પાન હું તોડીશ તો જ આનીથી મારો ભવ રોગ મટશે અને આ જગતના પદાર્થો રહ્યા ઈ તો જ મને ફીકા લાગશે, નકર લાગશે નહીં. પણ તમે આમાં એવું છે રઘુભાઈ કે હોનાનો આખો કળશ રહ્યો ને એ ટીપ ટોપ તમે ભાળી ગયા છો. હોનાનો કળશ. હવે એ હોનાના કળશને તમે બહારથી ટીપ ટોપ ભાળે અને મોહી ગયા, અંદર શું ભર્યું છે ખબર નથી. હું દેશી ભાષામાં તમને બાપા વાત કરું, અંદર એ કળશની અંદર શું ભર્યું છે એ તમને ખબર છે? અંદર તમે જ્યાં જોવો ત્યાં નકરા માલપા મદિરા પાન ભર્યા છે. હવે એ મદિરા પાન ભર્યા છે એ કોઈ દી તમને સોમરસ માલપાથી મળે ખરો? ન મળે. તો હવે આ સોમરસ છે નહીં અને ગુરુ થઈને ગાજે છે અને તમને બીક એવી બતાવી દીધી છે કે આ તમે નહીં કરો તો આમ થશે. જો ફલાણા લાખાએ ગુરુ દોષ કર્યો તો લાખો કે કોઢિયો થયો. એટલે આ લાખો ગુરુ દોષ નતો થયો ને એમાં લખ્યું કે કરિયા સૂક્યો કરમ સૂક્યો ને બન્યો કોઢિયો અને બન્યો કોઢિયો. કરમ સૂકી ગયો, કરમ સૂકી ગયો હતો અને આમ ભેળવી દીધું કે ગુરુનો દોષ લાગ્યો થયો. હવે દેહધારી ગુરુ રહ્યો એના કોઈ દી દોષ ન લાગે, એ તો પેટલી હાલી જ આવે છે. તમારા જેમ બાપ દાદાની પેઢી આવે એમ આમાં પેઢી હાલી આવે છે. બરોબર? ઓલા પાસે આને મેળવ્યું, ઓલા પાસે આને મેળવ્યું, ઓલા પાસે આને મેળવ્યું. અને ઈ ગુરુ આપણે ઈ ગુરુનો કોઈ આપણે અવગુણ નથી ગાતા. એને જો તમને માર્ગ બતાવ્યો એની બલી હારી, પણ એને તમને છોડવા તો પડે ને ખીલેથી. તમે ખીલેથી તમે છોડે તો તમે કઈક બહારનો સારો સરો કે બહારનો અભ્યાસ થાય તો તમારામાં જાગૃતિ થાય. પણ તમને ખીલેથી છોડી દે તો પણ એની આવક બંધ થઈ જાય એવી છે. બરોબર? તો એને પોતાને ભૂખ્યા રહ્યા જેવું થાય છે. ઘાણો બંધ થઈ જાય. એટલે તમને આ મારે એક ઓરાડો દૂજો ઓરાડો આ જગત જીનની માય. પછી કે આ લાલચના કારણે બધા ઓરાઈ ગયા. આ જગત જીનની માય. હવે આ જગત જીનનું ભૂંગળું એવું છે રઘાભાઈ કે તમે એમાંથી બારા નીકળી શકો એવું જ નથી. અને તમને કોઈ હું મારી જેવો આ નાનો માણસ વાત કરું અત્યારે તો તમને મારી વાતને હસી કાઢો છો કે ભાઈ આ આખો જગતથી આમ હાલ્યું આવે છે, પણ તમે વાયલો શબ્દ રહ્યો એ પકડતા નથી. હે વાયલો જો તમે શબ્દ પકડો તો તમને ખરાખરી ના ખેલ બતાય. તો પછી એને મારી વાત સાંભળો, એને ક્યાં આ બધું કરવાનું હતું? તમે વિચાર કરો કે જેને વાહ વાસીદું પવન પાણી ભરે આવી આબુની હોનાની નગરી, આવો હોનાની નગરીનો રાજા, તો છતાં એક જ શબ્દ આપી દીધો તો એક શબ્દમાં એને ભજન લઈ અને ભલો રે ભલો મેવાડગઢનો રાણો કુંભ એક શબ્દમાં એને
કરી લીધું ને ભાઈ. તો પછી આ તમે 12 ને 12 24 વર્ષ સુધી આમાં મથો અને તમને જો એક શબ્દની ભાન ન થાય, એ શબ્દમાંથી તમને ન છૂટે, તો પછી તમે આ પેટલીથી છૂટો કેદી? તમે એક જ વાત સમજો, તમારે તમે કહો છો કે મારા કુળદેવીનો મારો મઠ, આ ગાયત્રી માતાનો મારો મઠ, સાઉન્ડ માતાનો મારો મઠ, ખોડિયાર માતાનો, ફલાણો માતાનો, તો એ તમારે કુળદેવીનો મઠ હોય તો પાછળ તમારી 7 પેઢીમાં એ ત્યાં ક્યાંય કોઈ બીજું ત્રીજું કે તો તમને એના બાપ દાદાનું કંઈક નામ તો આવડવું જોઈએ ને. કોઈ તમારા કવિ બારોટના સોપડે ધોવું પડે ને કે આ એની દીકરી હતી ને અહીંથી અહીંયા આવી એટલે આ પૂજાણે આમાં એની કુળની દેવ બની લગ્ન કર્યા, તમારો કુળ વધાર્યો, એવું તમારા કઈક હોવું જોઈએ. જે હાસી કુળદેવી છે, જે તમારી જગદંબા છે, એને તમે કોઈ પૂછ્યું નથી, એને તમે કોઈ કીધું નથી કે બા અમે અહીં જ આવી છીએ, તમારે શું જોવે છે, બાપુ તમારે પાણી પીવું છે, ખાસા પિતાને પૂછ્યું નથી. માતા પિતા કે પુત્ર કે ભાતા, એટલું એને સવાય બિચારા હાસું કીધું કે એટલું સર્વે તંત્ર જયારે તમે સોંપી દો અને એવું બનાવી દો, જે માત પિતાએ જે તમને આપ્યું હોય ઈ પુત્રને અને ભાઈને, ભાતા એટલે ભાઈ, એટલું આપ્યું એટલું જો તમે અર્પણ કરી દો, એનું નામ તમે વિચાર કરો કે જા 12 વર્ષે હું આવીશ, 12 વર્ષે હું માંગુ ત્યારે મને આપી દીધી. 12 વર્ષે ધૂંધળીનાથ આવ્યા અને 12 વર્ષે કે મારો હોય કે મારે માંગવાનો ન હોય, મારો હોય કે રેઢો મારી પાસે વિયો આવે, માંગવાનો ન હોય. લેનો આખી વાત કરું વળે તમને પાછું એમ થાય ભરતભાઈ જાણવા જેવું હતું ના. ઉજ્જૈનના રાજા ચાલીમાર રાજા, ઉજ્જૈનનો રાજા, અને અહીંયા ઉજ્જૈનનો રાજા ચાલીમાર, એના કાંઈ સંતાન બંતાન હતું નહીં, અને ઈ ન્યા આ ધૂંધળીનાથ ગયા એટલે કોઈ મહાપુરુષે એવું કીધું કે આપણા ન્યા આવ્યા છે કે એટલે એને મારી વાત સાંભળો, એને એવું કીધું કે ભાઈ હું 12 વર્ષે આવીશ અને 2 પુત્ર તારા ઘરે થશે અને એમાં 12 વર્ષે આવશે, એમાં મારો જે હશે એ હું લઈ જાય. હવે ઈ કાશીની યાત્રાથી 12 વર્ષે ધૂંધળીનાથ આવ્યા, ત્યાં 12 વર્ષના 2 દીકરા થઈ ગયા હતા, સમજ્યા? અને ઈ વખતે ઈ મહારાજાને રાણી સાહેબાને વાત કરી કે ભાઈ ફલાણા ફલાણા બાપુ આવી ગયા, તેમ કીધું હતી. એટલે વસંતના પેલા હતા ને, પેલા વસનની કિંમત હતી, આપણે કીધું ને વસન રે વિવેકી, જે નર ને નારી એને પાનબાઈ બ્રહ્માજી લાગે પાય, બરાબર? વસનની કિંમત તો હતી જ પેલા. એટલે એ તરત જ રથ લઈને આવ્યા, પણ જે ઓલો ઉજળાવાને હતો એને કઈ હાબદો બાબદો કર્યો નહીં, અને ઓલાને સાફા બાફાના તૈયાર કર્યો. એટલે ધૂંધળનાથે એવું કીધું ભાઈ મારો હોય મારે માંગવાનો ન હોય, માંગવા તો એનું નામ સંત નહીં. આપણે કીધું ને કે ભાઈ માંગે એ સંત ન હોય, એ કા ભિખારી હોય ને કા ભાંડ હોય, સંત કોઈ દી માંગે નહીં. એટલે કે ભાઈ મારે માંગવાનો ન હોય, મારો હોય રેઢો વિયો આવે. એટલું બોલ્યો ત્યાં ઓલો તરત ધૂંધળનાથના ખોળામાં આવીને પડી ગયો, બરોબર? આવીને હું તમને કહું 2 જણા વ્યાતા થઈ ગયા, ઈ આ ફરતા ફરતા છે તમારે જુનાગઢ પાસે ઢાંક રહ્યું અહીંયા આવ્યા, અને ઢાંક આવીને પછી માતમાં જે કાંઈ હોય પછી કાંઈ દુકાળ ને એવું બધું પડ્યું, એટલે હું તમને કહું આને લાકડા કાપીને આ તે ગુજરાન ચલાવતા, એટલે આમાં નારું પડી ગયું, સમજ્યા? આમ જ્યાં જાગ્યો ધૂંધળનાથને જોયું ત્યાં અહીંયા માખ્યું બમણતી ભાળે, એટલે હસલ થયો. ત્યાં આનું નામ કાનેમનાથ હતું, ચાલીમાર રાજાના પુત્રનું નામ. અને આમ કીધું, આમ એને પન્યું માથે મૂકી દીધું. એટલે ધૂંધળનાથે કીધું કે મારી શું બેટા તું છુપાવશ? કાંઈ નહીં કે બાપુ, નહીં કે કાંઈક છે મને બતાય. આમ જ્યાં હું તમને કહું આમ કર્યું ત્યાં તો માલપા જીવડા પડી ગયેલા હતા. આ દશા કે ના બાપુ આ તો કાંઈ બતાય નહીં. એ વખતે એના હું તમને કહું માયા શું મીટી કરી નાખ્યું, અને છતાં એ પાપ એમને ન હંગ્યું તો ઠેઠ કોયા ભગતની જગ્યામાં ઠેઠ ધૂંધળનાથને વડાવલ્લભીપુર આવવું પડ્યું. અને એટલા યુગની માલપાએ એને 2 શિષ્ય બનાવ્યા હતા, એક કોયા ભગત
અને બીજો એ ઉજ્જૈનના મહારાજાનો દીકરો જેલીમાર, અને ન્યાય ઢાકમાં હું તમને કહું એને ધુંધળનાથે હોનાનો ગઢ બનાવી દીધો હતો. અને અત્યારે કાનિમનાથનું એટલે અત્યારે કોયા ભગતનું નામ છે જબરું વલ્લભીપુરમાં. આનું નામ શિષ્ય ગણાય કે આપ સ્વરૂપ આપી દે. હમણાં ભાઈએ કેમ કીધું કે ભાઈ ઈવોળને પકડે ને અહીંયા દરબાર લઈ જાય એટલે એનું ભમરીનું સ્વરૂપ આપી દે. એમ જે તમને મળ્યો એ સ્વરૂપ આપી દે. હવે તમારે તેવી હજાર મૂંડ્યા તોય સંતોષ નથી. એ તમે એનું સ્વરૂપ આપીએ કે એ જ ખાલી પડ્યો છે. મેં તમને કીધું એમ કે બાર ઉજળું છે, માલપા તો ભર્યું છે મદિરા પાંદી, તમને શું આપે? વાતું કરે ઈગમની ગમની વાતું તમને કરે, જેમ પાણી જેમ કેમ થીજી જાય એવી વાતું કરે. નથી કરતા કે ભાઈ મીઠા બોલા માનવી, હે મીઠા બોલા માનવી, એની વાતોમાં વરમાળા ડોલે, બેલીડા બેદલ કે આવાનો સંગ ન કરી તોળા દે. કે વાતોમાં વરમાળ ડોલતી હોય બાપા. અને કદાચ આમાં ભાઈ રઘાભાઈ મને બે વ્યાણ બોલતા આવડી ગયા હોય, જરીક મને સારું એવું જીભાનથી જ્ઞાન થઈ ગયું હોય તો એ હું બોલું તો એથી તમારે એવું નહીં માનવાનું કે આ ભરત બાપુનું પામી ગયા છે નામ, બરોબર. પણ ભરત બાપુની અંદર રેણી ક્યાણી આધીનતા સ્થિરતા આ બધું કેવું છે એ તમે જાણ્યું? કારણ કે ટૂંકું મગજ તમે કોઈ ધોડાવે એવું નથી અત્યારે. અને કીધું તું ને કે જતી સતીને સુરા સંતાય છે, આ જગતમાં પાખંડ પૂજાય છે. તો આ જગતની અંદર પાખંડ મંડ્યું પૂજાવા. પૂજાય છે ને તમારી નજરે ભાવ? એમ પૂજાય કે નથી પૂજાતું? તમે અત્યારે આલી ગ્રાન્ટ અત્યારે આ અમે પોસા મહારાજ આ મળે ને બધું જે કાંઈ અમારો ભજન ભાવ કરવી છે ને એમને એક કીધું એટલે આમાં 5 જણા ઉગરી જાય એ વાત કરી. અત્યારે મારા પોસા મહારાજને કાંઈ કરવા નથી. હામદામ ને ઠામ છે, મસ્તીનું એવું મંદિર બંદિર બનાવીને હું તમને કહું કેટલા માણસો છે તમને ખબર છે ને અમારી પાસે. અત્યારે મુંબઈમાં ફોન કરી તો મુંબઈથી અત્યારે 2 લાખ આવી જાય એવું બધું થઈ જાય એવું છે કરવી તો. તમે આ તો જાણ ભેદું છો એટલે બરોબર. અત્યારે મારા હસ્તક એક અહીં જોવા નથી આવ્યા, મારા હસ્તક એવું કીધું કે હમદ બાપુના દીકરા જો આ મંદિર બનાવે તો આવી. અહીંયા હું ઘરે નતો ને જો આ તારા ફુઈબાને પૈસા આપીને વ્યાપારી વીઆઈ ગયા હતા. અને અહીંયા તમે ધાંધલપરના રોડે જાઓ, અહીં સીધા મારી વાડી આવો તો એ ગાળામાં મંદિર બનાવ્યું છે. એ મંદિર મેં બનાવી દીધું. મારે પછી એને પૈસાને વિતરણ કરવી નાખી ગયા તો એ મંદિર મેં ત્યાં બનાવ્યું છે. આખા ગામે નકર કીધું તું કે ભરતભાઈ ખાઈ જશે ને આમ ખાય કે ગમી ખાય. અમને અહીંયા 3 પેઢીનો રાજા બાપુના ખોડાનો વિશ્વાસ છે. પછી મેં આ શાંતિનગરના કડિયાને એને લાવીને જો આ મંદિર બનાવ્યું. એમાં તો કેટલાય મારી અરે બાજવા આવેલા મંદિર અટકાવવા કીધું ભાઈ આમાં મારે કાંઈ ખાવા પીવા નથી, કાલ શેઠ આવે લાવો હું હોય હિસાબ તમને દઈ દઉં. પણ છતાં શેઠ કાંઈ ગયા નહીં મંદિર. હવે એમ અત્યારે કદાચ હું આ મુંબઈ સુરત આ બધે જઈને પાટણ આમાં હું પોસા મહારાજ મવા આ બધા વાત કરવી. હમણાં તમે કયો એવું મંદિર અત્યારે એમ બી થઈને બનાવી દીધું. અને કાલ ને કાલ તમે ત્યાં 200 માણા તમે 500 માણા લઈને આવવા માંડો અને તરત એ આવે ચાલુ. પણ મેન મહારાજે એટલું જ નક્કી કર્યું કે જો આ રાબ ચાહે આપણે ભગવાન આપે એટલે આપણે એની ઉપર આપણે અમી દ્રષ્ટિ અને આપણે એની ઉપર કૃપા. અને કોઈ કદાચ અહીં આવે તો પોસા મહારાજને કીધું તમારે જે કાંઈ એને સમજાવીને ઉપદેશ આપવો એ આપવો. મારે તો નિયમ છે અને મારે મારી જિંદગીમાં ભાઈ કોઈને ઉપદેશ નથી આપવો. મારે કોઈ દી કાંઈ બનવું નથી. મારે કાંઈ મારી વાત સાંભળો કોઈ કાંઈ કરવું નથી. પણ મને તો એમના દિલની અંતરની વાત કરી કે ભાઈ આ તમે નહીં આજ જાગો તો તમે જાગશો ક્યારે? આપણે માટે કાંઈ નથી કરવું. આપણે માણસ નથી કરતા કે સંત છે એ માંગે ખરો પણ પોતા માટે નહીં, બીજા માટે. કે આપણે જે કાંઈ કરવું છે એ બીજા માટે મને ક્યાં કરવું છે તો બીજા માટે મને પોસા મહારાજ કે તમારે જાગવામાં શું વાંધો છે? આપણે જો એની અંદર મતલબ કે કાંઈ હોય તો બરોબર. એટલે જે છે ને રઘુભાઈ એમાં આ બધું પોસા મહારાજના માર્ગ હેઠ નેતૃત્વ હેઠ આપણે કે કોઈ 5 જણા જો જાગી જાય તો આ ભજન ભાવ કરવા છે અને આ કરવો છે. કારણ કે તેથી જો એ સંતોના પુરાવે હું જાગ્યો છે કે ભાઈ તેથી જો રાવત રણસિંહ જેવો એવો
રાજા નજરનો હીણો કૂણો અને છતાં જો ખીમડિયા કોટવાળા જેવા કે દાડલદે જેવા મળી ગયા હોય અને એનો ઉધાર જો કરાવી દીધો હોય ઉગમસિંહ જેવા આગળ, રામદેવજી જેવા આગળ, બરોબર, તો અત્યારે તેવી તો ભીં છે નહીં. તો પોસા મહારાજને કીધું બાપા આવે તો તમે 5 જણાનો ઉધાર કરો અને જે કરો એ, બરોબર. અને મારે તો કોઈ વસ્તુ હવે કરવી નથી. આમાં હું આ 27 વર્ષથી આમાં હું ઉતરી ગયેલો છું. કેટલા? 27 વર્ષથી. અને હું તમે જો ધર્મ ગ્રંથની તમે વાતો કરો તો લાવો કરો, પણ મને હવે ધર્મ ગ્રંથની રઘુભાઈ વાત કરવા માટે મને બહુ ભાવ નથી. પણ આ તો આ બહારની પબ્લિકને એમ થાય કે આ નકરું આ શું કહે છે, એટલે મારે આ સંતોના પુરાવા દેવા જોઈએ. નકર લાવો હું તમને સોંપાય, તમને હું તમને કહું, તમે કયો એવો ઢાળ કરી અને રામાયણ કયો તો રામાયણ આખી હું તમને ઉધારનું એક બહાનું પકડાઈ દીધું છે, બાકી કોઈનો ઉધાર કરી શકે નહીં. પોતે પોતાનો જ ઉધાર કરવાનો, બરોબર ને? બસ બસ, કોઈ ઉધાર કરી શકે નહીં કરી. એક ભાઈ એવાય મને મળ્યા હતા, મને કે આશીર્વાદ કોક એવો આપજો ને કે મારે ધ્યાનું બહુ થઈ ગયું. કઈ પછી મેં એ બેન ને ફોન કર્યો, આપણે નામે હું યાદ દેવું? ના ના નથી. બેન ને કે તમારા ધ્યાનું છે કે આ ધ્યાનું છે? મેં કીધું તમારા પતિદેવ આયા હતા સમજાઈ લેવા અને આ વાત મૂકી કે ભાઈ હું જુગાર રમી ગયો હતો ને જુગાર મારે એક શોખ હતો કે ધ્યાનું થઈ ગયું છે, કાંઈક આશીર્વાદ આપો. તો એ બેને મને એવો જવાબ આપ્યો, મારા મનમાં નતું. એ બેન બોલ્યા પોતે પોતાનો આશીર્વાદ બની જાય તો મેળ આવે, કે કોઈનો આશીર્વાદ લાગે નહીં. વાહ વાહ. કે પોતે જ પોતાનો આશીર્વાદ બની જાય ને મંડળને ધંધો કરવા. એ બેને મને આ શબ્દ આપ્યો. હું તો ભાઈ હરસ પરસ લઉં છું ને દઉં છું. મારો આ સ્વભાવ છે. સદગુરુ